લીધો છે ગોળ ને આ છે મમરા નાખવાના છે. બનાવે છે મમરાના લાડવા. જો કેવા સરસ મજાના બનાવે છે. વાવ, બહુ મસ્ત બનાવે છે મારા મમ્મીને. હાલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો આજે તમારો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. તો ચાલો ગાઈસ, નવો વ્લોગ શરૂ કરું. તો ગાઈસ, હજી ઉત્તરાયણ તો નથી આવી. ઉત્તરાયણની તો હજી બહુ વાસી. ઉત્તરાયણમાં તો બધા મમરાના લાડવા મળ્યો. અમે તો અત્યારે મળે છે, કેમ કે મારા મમરાના લાડવા તો ફેવરેટ છે. તો ચાલો મમરાના લાડવાનો તમને સમા બતાવું. તો ચાલો ચાલો. તો જો તમે આ છે મમરાનો સામાન. આમાં આપણે લઈ લીધો છે ગોળ ને આ છે તપેલું ને એમાં આપણે આ મમરા નાખવાના છે. તો મમરાના લાડવા તો ક્રિશાને બહુ ભાવે. કા ક્રિશા? હા. તો આપણે આજે બનાવશું મમરાના લાડવા. સૌથી પહેલા આપણે ગેસ ચાલુ કરી લેવાનો છે. પછી આપણે ગોળ ને ઓગળવા મૂકી દેવાનો છે. તો જો ગાઈસ, આપણે આ ગોળ લઈ લીધો છે અને આપણે ગેસ ઉપર મૂકી દીધો છે ગરમ થવા માટે. આપણે ગરમ થવા માટે મૂકી દેવી. પછી ગોળ તો ઓગળી જાય. યજ્ઞભાઈ ગોળ ખાવા માટે રોવે છે. યજ્ઞ, શું ખાવ છે તારે? લાડવા. હાલો હાલે. જોઈને કેવું શોખ છે ગાઈસ. હાલો થઈ ગયું. ઓ માય ગોડ મમ્મી, આમ જો આમાં કેટલા બધા ફીના થઈ ગયા. જો તો જો ગાઈસ, હવે ક્રિશા બનાવે છે મમરાના લાડવા. તો ગાઈસ, આજે તો બહુ ખુશ છું મમરા લાડવા બનાવવા માટે. તો ગાઈસ, હવે આપણો પાયો થઈ ગયો છે અને હવે આપણે એમાં નાખશું મમરા. અને હલાવીને બધાય પછી આપણે આમાં જો આ મોટું તગારું છે એમાં કાઢી લઈશું. તો જો ગાઈસ, હવે આમાં મમ્મી લાડવા બનાવવા માંડી છે. તમે જોવો છો ને? જો કેવા સરસ મજાના બનાવે છે. જો તો તમે. મને મમરાના લાડવા તો બહુ એટલે બહુ જ તે ભાવે. તો જો ગાઈસ, કેવા મસ્ત વળીએ જાય છે અને જરાય તકલીફ પણ ન પડતી વળવામાં. તો જો આવા બન્યા ગયા છે. થોડાક જાજા તો બની ગયા છે લાડવા. લાડવા બનવાનું તૈયાર થવા માંડ્યા છે. કા? હા. ને મને ને મારા ભાઈને બહુ એટલે મમરાના લાડવા ભાવે. તો તમે જોવો છો ને કેવા સરસ મજાના મને છે. તો જો ગાઈસ, હવે આમાં મમ્મી મમરાના લાડવા બનાવે છે. તમે દેખતા રહો છો ને. અને ક્રિશા વિડિયો ઉતારે. કા ક્રિશા? હા, પછી હું મોટી થઈ પછી હું મમરાના લાડવા બનાવી. તો ગાઈસ, મારી મમ્મી કયું ના લાડવા બનાવે છે તો હું થોડોક તો છાકી લઉં. વાવ, બહુ મસ્ત બનાવે છે મારી મમ્મીને.
સૌએ અમારા લાડવા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તમે જોવો કેવો લાગે છે મારો લાડવાનો ફાઇનલ લુક. તો ચાલો આપણે યજ્ઞા ફાઈ લઈને જાવી. તો ચાલો યજ્ઞા, ચાલો આપણે ખાવી. ચાલ હાલો એક લઈ લે. હાલો હવે ખાવા મેં હાલે. યજ્ઞભાઈ તો ખાવા બેસી ગયા. કા યજ્ઞ? હા. તો ગાઈસ યજ્ઞ અને ક્રિશા બંને લાડવા લઈને બેસી ગયા છે ખાવા માટે. કા યજ્ઞ? હા. ખાવ યજ્ઞ ખાય. મોમો કેતો હું ખાય યજ્ઞ? લાડો કેતો લાડવો. તો ગાઈસ આજે મમ્મી ને મારી આટુ ને મારા ભાઈ માટે લાડવા બનાવી દીધા છે. એ પણ બહુ મસ્ત બનાવી દીધા છે. કોઈ દી તમે આ મમરાના લાડવા બનાવ્યા છે ને ખાધા છે એ પણ મને કોમેન્ટમાં કહેજો. ગાઈસ મારી મમ્મી ને મને આ લાડવા બનાવી દીધા. એ પણ તમને કેવો લાગ્યો ને તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો એ પણ અમને કોમેન્ટમાં કહેજો. હા પણ તમને અમારા વિડિયો ગમતા હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, સપોર્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે મળશું આવતા બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ને સી યુ.